પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 1 ઓગસ્ટ 2024 અને ગુરુવારનો આ નવો દિવસ એટલે જુલાઈ મહિના દરમિયાન પ્રભુએ આપણા બધાની સંભાળ લીધી. લોગોસ બાઇબલ સ્ટડીના પ્રભુના વચનો દ્વારા, વિડીયો દ્વારા પ્રભુનો આશીર્વાદ મળ્યો. એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ એ તો નીતિવચન 10મો અધ્યાય અને 22મી કલમ. નીતિવચન 10 અને 22 ત્યાં લખ્યું છે, યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે, ધનવાન કરે છે, તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી. હવે આ વચનમાં યહોવાનો આશીર્વાદ એ શબ્દો વિશે આપણે આજે જોવાના છીએ અને શીખવાના છીએ. સામાન્ય રીતે પૃથ્વી પર 2 પ્રકારના આશીર્વાદો આપણને જોવા મળે છે. ગીતમાં પણ આપણે ગાઈએ છીએ, આશીર્વાદો ઘણા મળે છે નિત. પ્રભુ દરરોજ આપણા જીવનોમાં આશીર્વાદ આપે છે. અને અહીંયા પ્રભુનું વચન પણ છે. તો 2 આશીર્વાદોનું વર્ગીકરણ કરીએ તો એક ભૌતિક આશીર્વાદ કે જેના દ્વારા ભૌતિક બાબતો પ્રાપ્ત થાય છે, ભૌતિક આનંદ મળે છે. અને બીજી બાબત કે આત્મિક આશીર્વાદ, જે દ્વારા આત્મા વધારે તંદુરસ્ત બને છે, વધારે સક્રિય બને છે. અને પ્રભુના બાળક તરીકે આ 2 આશીર્વાદોમાંથી આત્મિક આશીર્વાદને આપણે પ્રથમ સ્થાન આપવું જોઈએ. આત્માની બાબતો છે, આત્માને લગતી બાબતો છે અને એને પ્રથમ સ્થાન આપવું જોઈએ. પરંતુ આપણો જે માનવીય સ્વભાવ છે ને, એ સ્વભાવ ભૌતિક આશીર્વાદોને પ્રથમ સ્થાન આપે છે. મારા જીવનની આ મારે જરૂરિયાતો છે, મારા જીવનમાં આ સુખ સગવડો જોઈએ છે, મારા જીવનમાં મકાન જોઈએ છે, 4 વ્હીલર જોઈએ છે, 2 વ્હીલર જોઈએ છે. આ બધા જે ભૌતિક આશીર્વાદો, તંદુરસ્તી જોઈએ છે, તો એનો નંબર 2 નંબરે આવે છે. પ્રથમ નંબરે આત્મિક આશીર્વાદો. આત્મા કુશળ હોવો જોઈએ. યોહાનને પત્ર લખ્યો, એમાં લખ્યું છે, તારો આત્મા કુશળ છે તેમ તું બધી વાતે કુશળ હોઈશ. અને પ્રભુનું વચન એ પણ કહે છે, તમે પહેલાં દેવના રાજ્યને શોધો, આત્મિક બાબતો શોધો, એટલે બીજા બધા ભૌતિકવાના સમય પ્રમાણે તમને આપવામાં આવશે. એ બાબત લખી છે. ગીતશાસ્ત્ર જો 67માં જોઈએ તો દાઉદ રાજાએ પણ એવું જ કહ્યું છે, આશીર્વાદની માગણી કરી, પણ કયો આશીર્વાદ માગ્યો? તારા મુખનો પ્રકાશ મારા પર પડવા દે, એ આશીર્વાદ માગ્યો. એટલે આપણે આશીર્વાદની માગણી કરીએ છીએ, પરંતુ આપણે ભૌતિકવાનાની માગણી કરીએ છીએ. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે, તમે આત્મિક બાબતોની માગણી કરો. અહીંયા કહે છે યહોવાનો આશીર્વાદ. હવે યહોવાનો આશીર્વાદ એટલે આત્મિકતાનો આશીર્વાદ. યહોવાનો આશીર્વાદ, એના માટે હિબ્રુ શબ્દનો જે અર્થ છે તે માણસની મહેનતથી મળતો નથી. યહોવાનો આશીર્વાદ, આત્મિક આશીર્વાદ માણસોના પ્રયત્નોથી મળતો નથી. માણસ ગમે તેટલા મહેનત કરે, પ્રયત્ન કરે, પણ આશીર્વાદ તો પ્રભુ આપે છે. કદાચ ભૌતિક આશીર્વાદ માટે મહેનતથી બધું પ્રાપ્ત કરી શકાય, પણ જે આત્મિક આશીર્વાદ છે એ તો ઈશ્વરની કૃપાથી જ મળે છે. ઈશ્વરની કૃપા. દાઉદ રાજાએ પણ પ્રાર્થના કરી હતી કે પ્રભુ, તારી કૃપા મારી પાસેથી લઈ લેતો નહીં, તારી કૃપા મારા જીવનમાં અટકાવતો નહીં. એટલે યહોવાનો આશીર્વાદ, યહોવાની સાથેના, ઈશ્વરની સાથેના સંબંધોનો જે આશીર્વાદ છે. નવા કરારની ભાષામાં કહીએ તો પાપોની માફી. પ્રભુની આગળ કબૂલાત કરીએ
અને આપણે દેવના બાળકો બનીએ છીએ એ આત્મિક આશીર્વાદ. પ્રભુના બાળકો બનવાનો જે આશીર્વાદ છે એ આશીર્વાદ છે. અહીંયા પ્રભુનું વચન કહે છે યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે. હવે ધનવાન શબ્દ આવે એટલે રીચ, RICH, રીચ. ગરીબની સામેનો વિરોધાર્થી ધનવાન. ભૌતિક બાબતોમાં ધનવાન એ બાબતનો નથી અહીંયા, પણ કહે છે આત્માનો હિસ્સો પ્રભુ આપે છે, આત્મિક આશીર્વાદ આપે છે. અને એ માટે આપણને પ્રભુની સાથેના સંબંધમાં ધનવાન બનાવે છે. તે પછી માંદગી પણ આવે, બીમારી આવે, અકસ્માત આવે, બિઝનેસ હોય તો નાણાકીય ખોટ પણ જાય, બધું જ થાય. પરંતુ ઈશ્વરનો ધનવાનનો આશીર્વાદ, આત્મિકતાનો આશીર્વાદ એ જતો રહેતો નથી. અને એ અહીંયા પ્રભુનું વચન આપણને બતાવવામાં આવ્યું છે. યહોવાનો આશીર્વાદ આપણને ધનવાન બનાવે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, યહોવાનો આશીર્વાદ પ્રભુ ઈશ્વર સાથેના સંબંધનો આશીર્વાદ, એની સંગતનો આશીર્વાદ, પાપોની માફીનો આશીર્વાદ, તેના પુત્રો તરીકે ગણાવવાનો આશીર્વાદ. અને જે આશીર્વાદ માણસો માટે, ખાસ કરીને જેઓ વિશ્વાસીઓ છે એઓના માટે રાખેલો આશીર્વાદ, મરણ પછીના જીવનનો આશીર્વાદ, એ આત્મિક આશીર્વાદ છે. તો આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. વાલા ભાઈઓ અને બહેનો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ દિવસ તમે બતાવ્યો. તમારી કૃપામાં સર્વ રીતે આશીર્વાદિત કરો. આજનું વચન ને ખાસ કરીને યહોવાના આશીર્વાદો, ઈશ્વરના આશીર્વાદો, પ્રભુના આશીર્વાદો સમજવામાં તમારી કૃપા દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.